તમે ભવાની અષ્ટકમ વાંચો કે પછી તમે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર વાંચો, મોટાભાગે એનું વર્ણન એવું કે હું ગમે તેટલો કુબુદ્ધિ હોઉં ને કપટી હોઉં ને હું ગમે તેવો હોઉં, પણ પુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા કદી ન થાય. સ્ત્રીને આપણે કરુણાની મૂર્તિ કહીએ અને આપણે એવું માનીએ કે બાળકી જન્મે, નાની છોકરી પણ જન્મે ને તો પણ એની અંદર માતાનો ભાવ હંમેશા હોય. જેને કરુણાની મૂર્તિ માનવામાં આવે એ સતત અપરાધોના કારણે ચર્ચામાં રહે, ત્યારે શું કહેવું. મહારાષ્ટ્રની એક ઘટનાની વાત કરવી છે. પુણેનો 26 વર્ષનો એક છોકરો, કેતન અગ્રવાલ એનું નામ, પપ્પાનો બહુ જ મોટો બિઝનેસ, પુણેના ખૂબ મોટા રિયલ એસ્ટેટ ડેવલપર, બિલ્ડરનો છોકરો, પોતાની કંપનીમાં, કન્સ્ટ્રક્શન કંપનીમાં એ પણ જોડાયો, ખૂબ સમૃદ્ધ પરિવાર. 26 વર્ષનો કેતન અગ્રવાલના લગ્ન નક્કી થયા સિયા ગોયલ સાથે. સિયાના પપ્પાનો ડ્રાયફ્રૂટનો બિઝનેસ, 20 વર્ષની એ છોકરી, અને બંનેના લગ્ન નક્કી થયા. એના પછી એ લોકો પ્રવાસે ગયા હતા. થોડા સમય પહેલાં 18 જૂને કેતન અગ્રવાલની લાશ મળી આવી. પુણેથી 50 કિલોમીટર દૂર લોહગઢ આવેલું છે ને લોહગઢ એ લોકો ફરવા ગયા હતા. સિયાએ રડતા રડતા ફોન કરીને કહ્યું, પોલીસને પણ ફોન કર્યો અને પરિવારને ફોન કરીને એવું કહ્યું કે કેતન ફોટો પાડવા માટે ગયો હતો ને લપસી ગયો છે ત્યાં. અને પરિવાર પહોંચ્યો, આઘાતમાં હતો, અકસ્માતે મોતનો ગુનો નોંધાયો અને પછી તો પોલીસને આગળ કશું કરવાનું રહેતું નહોતું. પણ એના પછી પરિવારે જ્યારે શાંતિથી વિચાર્યું તો એમને સિયાના વર્તન પર શંકા ગઈ. એમણે પોલીસને આ વિશે આગળ કહ્યું અને પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે અતિશય ચોંકાવનારી રીતે 20 વર્ષની છોકરીનો ઘટનાક્રમ એ રીતે ખુલ્યો કે 20 વર્ષની સિયા એને 22 વર્ષના ચેતન ચૌધરી સાથે પ્રેમ હતો અને એ કેતન સાથે લગ્ન નહોતી કરવા માગતી. એ જાણી જોઈને એને લોહગઢ લઈ ગઈ લગ્નના થોડા જ સમય પહેલાં, અને પછી એને લોહગઢ પરથી બંને ભેગા મળીને ધક્કો મારી દીધો. કોઈના પરિવારના 26 વર્ષના છોકરાને 20 વર્ષની સિયા નામની છોકરીએ માત્ર એટલા માટે મારી દીધો કેમ કે એની સાથે લગ્ન નહોતી કરવા માંગતી. અને તમે નામ જુઓ, સિયા નામ છે એનું, સીતા પરથી, માં સીતા પરથી જેનું નામ છે. એટલે જેનું નામ સિયા રાખ્યું હોય, પરિવારે જેના લગ્ન નક્કી કર્યા હોય, કોઈની સાથે આ કરે આ પ્રકારની કલ્પના ન થઈ શકે. પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં એ પણ ખુલ્યું કે પરિવારે પૂરી તૈયારી કરી દીધી હતી. આ વર્ષના અંતમાં ઉદયપુરમાં બિગ ફેટ વેડિંગ, બહુ જ મોટા લગ્ન કરવાના હતા. ઉદયપુરના રિઝોર્ટમાં ભવ્યાતિભવ્ય લગ્નનું આયોજન હતું. સમૃદ્ધ પરિવારો હતા, બંને પરિવારો ઉત્સુક હતા આ લગ્ન માટે. સિયા નહોતી કરવા માગતી લગ્ન. શું સિયાના પરિવારની જવાબદારી નથી આવતી કે એ પોતાની પુત્રીની અસહમતિ પર લગ્ન નક્કી ન કરે, અથવા એને પૂછે કે એ સહમત છે કે નહીં? અને જો એ અસહમત હોય ને પરિવારને કંઈ પણ ન શકે અને કોઈને મારવા સુધી પહોંચી જાય તો આ આખા વાતાવરણમાં એ પહોંચી કેવી રીતે? આ અતિશય મોટો ને ચિંતાનો વિષય છે. એ લોકો પોતાના પ્રી વેડિંગ માટે બાલી જવાના હતા. બાલી જવા નીકળ્યા પણ ખરા, મુંબઈના એરપોર્ટ પર પણ ગયા અને પછી પાછા આવી ગયા થોડા દિવસ પહેલાં. એમણે એવું કહ્યું કે યાર કેતન અગ્રવાલ જે છોકરો છે કે કેતનનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે સિયાએ મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા પછી એનો પાસપોર્ટ ચોરી લીધો હતો, છુપાવી દીધો હતો, જેથી એણે એની સાથે બાલી ન જવું પડે. એની પહેલાં 2 વાર લોહગઢ લઈ ગઈ હતી કેતનને કે ચાન્સ મળે તો એ ભેગા થઈને મારી નાખે. અને એના પછી આખરે 18 જૂને સિયા અને ચેતન ચૌધરી આ બંને ભેગા થઈને, ચેતનની ઉંમર પણ સમજવા જેવી છે, માત્ર 22 વર્ષનો છોકરો છે. એ 22 વર્ષના છોકરાએ એ 20 વર્ષની છોકરી સાથે મળીને એનો ફિયાન્સે, જે એની સાથે એની સગાઈ નક્કી થયેલી છે, એને ઉપરથી ફેંકી દીધો અને અકસ્માતે થતું મૃત્યુ કર્યું. આ પ્રકારની ઘટનાઓથી આ ચિંતાનો વિષય માત્ર કેતન અગ્રવાલના પરિવારનો નથી, એમના તૂટેલા ભરોસાનો નથી, ઓલ ઓવર સ્ત્રીઓ માટે જે માનસિકતા બનતી જાય છે એનો છે. એ બ્લુ ડ્રમનો કિસ્સો હોય કે પછી કેતન અગ્રવાલનો કિસ્સો, એ હવે જવલ્લે બનતા કિસ્સા નથી રહ્યા. અને આ કોઈ પણ પ્રકારના કિસ્સાનું સામાન્યકરણ થવું એ અપરાધ છે. સ્ત્રીઓ પર થતા અત્યાચારો અને અપરાધો માટે આપણે ત્યાં કાનૂન છે, પુરુષો પર થતા અત્યાચારો અને અપરાધો માટે કાનૂન નથી. હત્યાને માત્ર હત્યાની જેમ જ જોવી જોઈએ ને એ ઘટનાને કદાચ એ રીતે જ જોવાશે, પણ કાનૂન ભલે એને એ દ્રષ્ટિએ જુએ, સમાજ એ દ્રષ્ટિથી જુએ છે કે છોકરીઓ આવું કરી રહી છે. અને એટલે જ સિયા જેવી 20 વર્ષની છોકરી જો આ કરી શકે તો એ આ સમાજ માટે ચિંતાનો વિષય છે. અને કોઈ સ્ત્રી પુરુષના ભેદભાવ કે વાડાઓમાં પણ ન બાંધીએ તો પણ આપણી સામાન્ય અપેક્ષા સ્ત્રી પાસે કરુણાની મૂર્તિની હોય છે. અને આપણે જ્યારે એવું કહીએ છીએ ને કે તમે એની પાસે કરુણાની મૂર્તિની અપેક્ષા કેમ રાખો છો, ત્યારે આપણે એ માનવું જોઈએ કે આપણે દેવીની જ પૂજા કરીએ છીએ ને આપણને માતા પાસે જ મમત્વની અપેક્ષા હોય છે. પિતા નિષ્ઠુર નથી હોતા, પણ અપેક્ષાઓ આપણે મા પાસે ને સ્ત્રી પાસે જ રાખી છે. કાં તો સમાજે સ્વીકાર કરી લે કે સ્ત્રી પાસેથી કોઈ વિશેષ અપેક્ષા જ સાવ નિરર્થક સાબિત થવાની છે, અને કાં તો આપણે સમજીએ કે સ્ત્રી પુરુષ સમાન થવાનો મતલબ સ્ત્રીઓ અપરાધમાં પણ પુરુષની સમાન થાય એ નથી હોતો. સ્ત્રી પુરુષ સમાનતાનો મતલબ તો એ પણ થાય છે કે પુરુષ પણ કરુણાવાન બને, એ પણ એ હરોળમાં આવે કે એ પણ એની નજરમાં પણ મમત્વ આવે. એટલે એના હૃદયમાં થોડું સ્ત્રી હૃદય ઉમેરાય
એની પહેલાં સ્ત્રીઓ જો નિષ્ઠુર ને અપરાધી બનતી જશે તો સમાજ આપણને ક્યાં લઈને જશે એનો કોઈ ચોક્કસ જવાબ નથી. પુણેના ગ્રામીણ વિસ્તારમાં ઘટના બની હતી અને એસપીએ બંનેની ધરપકડ કરી લીધી છે અને એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એ પ્રમાણે હવે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બંને પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો છે, કન્ફેસ કરી લીધો છે. સિયા અને ચેતન ચૌધરીએ જે કર્યું છે એ કાયદાની ભાષામાં જે પણ હોય, પણ સમાજની દ્રષ્ટિએ સ્ત્રીઓ માટે, કેમ કે પાછળ એવી અનેક છોકરીઓ છે કે જેને સામાન્ય સ્વતંત્રતા પણ નથી મળી, એ લોકો માટે તો એમણે કરેલો આ અક્ષમ્ય અપરાધ છે. નમસ્કાર.